તો આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઈને મહત્વના સમાચાર મળ્યા છે। સીઆર પાટીલને પણ પ્રધાન પદ મળે તેવી શક્યતાઓ છે। સીઆર પાટીલ કે જેઓને હવે નિવાસસ્થાને પહોંચી રહ્યા છે, વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ સીઆર પાટીલ આગળ વધી રહ્યા છે। મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઈને આ મહત્વના સમાચાર। સીઆર પાટીલને પણ પ્રધાન પદ મળી શકે છે। અત્યારે સીઆર પાટીલ છે એ વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચી ગયા છે। અત્યારે પ્રધાન પદોની બેઠક છે એ હવે થોડી વારમાં શરૂ થઈ જશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે મહાશપથ વિધિ અને એ પહેલા અત્યારે વડાપ્રધાન છે એ તમામ એ પ્રધાન પદના જે દાવેદારો હશે તેમને મળવાના છે, એમની સાથે બેઠક થવાની છે અને સમાચાર મળી રહ્યા છે કે સીઆર પાટીલ પણ વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચ્યા હશે। તો શું એમને પણ પ્રધાન પદ આપવા આવી શકે છે? બિલકુલ, વડાપ્રધાને એ જ લોકોને અહીંયા બોલાવ્યા છે, એ સાંસદોને જ બોલાવ્યા છે કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે। ગુજરાતમાંથી જે નામોની સ્પષ્ટતા થઈ ચૂકી છે, જે નામો પર મહોર વાગી છે, તેની અંદર અમિત શાહનું નામ છે, તેની અંદર એસ જયશંકરનું નામ છે, તેની અંદર મનસુખ માંડવિયાનું નામ છે અને તેની અંદર સીઆર પાટીલનું પણ નામ છે। એટલે કે ગુજરાતમાંથી આ 4 નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થશે। હજુ એક મહિલા પ્રતિનિધિત્વ ગુજરાતમાં મળે તે પ્રકારની વાત છે। આપ જોઈ શકો છો કે જે પણ સાંસદો કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થવા જઈ રહ્યો છે, તમામ લોકો અહીંયા આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે, કેમ કે 11:30 વાગે જે એક કહી શકાય ચાય પે ચર્ચા અને નવા મંત્રીમંડળે કેવા પ્રકારથી કામગીરી કરવાની છે, નવા મંત્રીમંડળના શું લક્ષ્યાંક રહેશે, નવા મંત્રીમંડળના શું ટાર્ગેટ રહેશે, પહેલા 100 દિવસનો રોડમેપ કેવો હશે, તો આ જ તમામ બાબતો છે તેની પર સતત જે ચર્ચા હોય છે તે થતી હોય છે। અને એ જ કારણ છે કે શપથવિધિ 7 વાગે છે અને સ્વાભાવિક છે કે શપથવિધિ પૂર્ણ થયા બાદ જે વિદેશી મહેમાનો આવ્યા છે તે વિદેશી મહેમાનો સાથે સતત જે વાતચીતનો દોર હશે તે ચાલશે। તો એ વાતચીતના દોરની વચ્ચે સૌથી પહેલાં જ્યારે શપથવિધિ થાય તેની પહેલાં આજે તમામ મંત્રીઓ છે, કેબિનેટના મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, મોદી સરકાર 3.0 માં જે પણ મંત્રીઓનો સમાવેશ થઈ રહ્યો છે તમામ અહીંયા પહોંચી રહ્યા છે અને અત્યારે જે નામ આવી રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 30 થી 35 લોકોના મંત્રીમંડળ સાથે કેબિનેટની શરૂઆત છે। મોદી 3.0ની શરૂઆત છે તે થશે। તો અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે સીઆર પાટીલ કે જેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અને હવે જો તેમને પ્રધાન બનાવવામાં આવી શકે છે તો આ પદ પણ ખાલી થશે। તો એ પણ સવાલ થાય કે હવે આ પદ પર કોનો ચાન્સ લાગશે, કોને ત્યાં મૂકવામાં આવશે? देखो, અત્યારે વાત છે માત્ર મંત્રીમંડળની છે। સીઆર પાટીલની જો વાત કરવામાં આવે તો સીઆર પાટીલ એ અધ્યક્ષ છે ગુજરાતના કે જેમની અધ્યક્ષતામાં 156 બેઠક આવી છે। એ અધ્યક્ષ છે કે જેમની અધ્યક્ષતામાં ગુજરાતની અંદર ઘણા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે અને માનવામાં પણ આવતું હતું કે સીઆર પાટીલને મંત્રીમંડળમાં સમાવેશ થશે। સત્તાવાર રીતે મહોર લાગી ચૂકી છે અને તે મંત્રીમંડળમાં હવે જોવાનું એ છે કે કયું કેબિનેટ કક્ષાના પ્રધાન બને છે કે રાજ્ય કક્ષાના પ્રધાન બને છે, તેમનું મંત્રીમંડળમાં કયું તેમને જે ડિપાર્ટમેન્ટ છે તે આપવામાં આવે છે। રહી સવાલ ગુજરાત સંગઠનની, તો સંગઠનને લઈને ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરેથી સંગઠનની જે અવધિ હોય તે પૂર્ણ થઈ ચૂકી છે। પરંતુ જો આપને યાદ હોય તો કેમ કે દેશભરમાં ચૂંટણી હતી તેને લઈને જેપી નડ્ડાને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને એ જ કારણ હતું કે તમામ રાજ્યોમાં જે પણ સંગઠન હતા, સંગઠનને જે સમય હતો તે એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો। એકવાર મંત્રીમંડળની આખી રચના પૂર્ણ થાય ત્યારબાદ આ તમામ જે રાજ્યો છે, ખાસ કરીને રાજ્યોના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમાં નવા ચહેરાઓની પસંદગી થશે, પરંતુ શરૂઆત છે તે રાષ્ટ્રીય માળખાથી થશે। પહેલાં રાષ્ટ્રીય માળખું બદલાશે અને ત્યારબાદ જે રાજ્ય છે, રાજ્યના પ્રદેશ પ્રમુખની પસંદગી છે તે થશે। અને આ વખતની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયની અંદર 2 રાજ્યના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમનો સમાવેશ છે તે મંત્રીમંડળમાં થયો છે। અને કિંજલ, આપણે જો આખે પ્રધાનમંડળની વાત જોઈ, જે રીતે નામ સામે આવી રહ્યા છે, સૌથી વધુ બિહારમાંથી સાંસદોના નામ સામે આવ્યા છે, તો આ જે આખું પ્રધાનમંડળ બની રહ્યું છે તો બિહારમાંથી સૌથી વધારે નામ સામે આવ્યા, તો એ પાછળનું કોઈ ચોક્કસ કારણ કહી શકાય? કેમ કે ગુજરાતની જો વાત કરવામાં આવે, અત્યાર સુધીમાં 14 અને 19ની કમ્પેરિઝનમાં બીજેપીના સૌથી વધારે પ્રધાનો રહી ચૂક્યા છે, ત્યારે હવે આ વખતે આ બિહારના જે નામો છે એ કયા કારણોસર પસંદ કરવામાં આવ્યા હોઈ શકે છે?
દેખો દરેક જગ્યાની વાત કરવામાં આવે તો જે સાંસદો હોય છે તેની સંખ્યા પ્રમાણે પણ નામો હોય છે તે આવતા હોય છે. આપ જો ગુજરાતમાંથી 26 સાંસદો છે અને 26 સાંસદોની સામે 4 સાંસદોના નામ ઓલરેડી મંત્રીમંડળમાં આવી ચૂક્યા છે અને હજુ એક નામ છે તે પણ આવવાનું છે. સ્વાભાવિક છે કે અનેક જે નવા ચહેરા છે તેને સ્થાન મળ્યું છે, પરંતુ કેટલાક જે ચહેરાઓ છે તેને ડ્રોપ કરવામાં આવ્યા છે. બિહારની વાત કરવામાં આવે તો બિહારનું મહત્વ એટલે પણ છે કેમ કે ગઠબંધનની અંદર જે ઘટક દળ છે જેડીયુને ત્યાં એક દબદબો છે. તેની સાથે જ એ જ ગઠબંધનમાં બિહારનું એલજેપી લોક જનશક્તિ પાર્ટી તે પણ આજ એનડીએનો ઘટક દળ છે. એટલે કે કહી શકાય કે બિહારના જે બે ઘટક દળો કે જે બિહારની અંદર સામે ચૂંટણી લડતા હોય છે વિધાનસભાની, પરંતુ લોકસભામાં એ એક છે. તો સ્વાભાવિક છે એક બેલેન્સ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવે. તો બિહારમાં જેડીયુમાંથી પણ મંત્રીઓને લેવામાં આવ્યા છે, એલજેપીમાંથી પણ મંત્રીઓને લેવામાં આવ્યા છે અને આ તમામની વચ્ચે ભાજપ પણ બિહારથી લડ્યું છે. તો ભાજપના પણ જે મંત્રીઓ છે, ભાજપના પણ જે સાંસદો છે તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની સાથે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આગામી સમયની અંદર. અને ક્યાંય પણ આપ જોશો કે વિધાનસભાની ચૂંટણી આવતી હોય તે સમયે જ્યારે મંત્રીમંડળનું એક્સપાન્શન થતું હોય છે તો એ રાજ્યના જે નેતાઓ છે તેને મંત્રીમંડળમાં પ્રભુત્વ આપવામાં આવતું હોય છે. તો આ પણ એક થિયરી છે. બિહારમાં લોકસભાની જે સીટો છે તે પણ વધારે છે. 2 જેટલા જે ઘટક દળો છે તે આ વખતે એનડીએ ગઠબંધન સાથે છે. લોકસભાની બાદ ત્યાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો આ તમામ જે ફેક્ટરો છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે બિહારની સંખ્યા છે તે વધારે જોવા મળી રહી છે. સમગ્ર માહિતી બદલ આગળ પણ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. હાલ તો CR પાટીલ કે જેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે એ વિગતો મળી રહી છે. એટલે હવે CR પાટીલને પ્રધાન પદ મળી શકે છે કેમ કે એ જ નેતાઓને અત્યારે બોલાવવામાં આવ્યા છે કે જેમને પ્રધાન પદ આપવામાં આવશે. તેમની પસંદગી કરવામાં આવી છે કેબિનેટમાં. એ તમામ જે લોકો છે, નેતાઓ છે એ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને સૌથી પહેલા વડાપ્રધાન એ તમામ લોકો સાથે બેઠક કરવાના છે અને ત્યારબાદ સાંજે શપથ સમારોહ યોજાવાનો છે. અત્યારે વડાપ્રધાનના નિવાસસ્થાને એક બાદ એક જે નેતાઓની પસંદગી કરવામાં આવી છે પ્રધાનમંડળમાં, એ તમામ લોકો છે એ